સ્ટુડન્ટ્સ, બધા મજામાં હશો? ફરીથી આપ સૌનું ફિઝિક્સ ફાઇટર ચેનલમાં સ્વાગત છે. મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે 11th પાર્ટ 1ની અંદર ગતિના નિયમો લોઝ ઓફ મોશનમાં જડત્વ, એરિસ્ટોટલની ભૂલ, ન્યૂટનના ગતિના બંને નિયમો, પ્રથમ અને દ્વિતીય નિયમમાં બંને પહેલો અને બીજો નિયમ આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયો હતો. મિત્રો, આજે ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી અમુક વાતો ફરીથી ડિસ્કસ કરશું, અમુક ઇમ્પોર્ટન્ટ નોટ્સ, અને પછી ત્રીજા નિયમમાં જશું અને બળના આઘાત વિશે ચર્ચા કરશું. મિત્રો, ન્યૂટનનો ગતિનો પહેલો અને બીજા નિયમનો લેક્ચર જેણે ના જોયો પહેલાં એ જોઈ લઈએ, પછી જ આ લેક્ચરની અંદર એન્ટર થાય. ન્યૂટનના ગતિના બીજા નિયમની બધી જ ચર્ચાઓ આપણે પ્રીવિયસ લેક્ચરમાં કરી ચૂક્યા છીએ, પણ હજી એક એવી ફિઝિકલ ક્વોન્ટિટીઝ છે કે જે ન્યૂટનના ગતિના બીજા નિયમ પછી આપણને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ જ્યારે આપણે ભણીએ એફ ઇઝ ઇક્વલ ટુ ડીપી બાય ડીટી, આ પ્રીવિયસ લેક્ચરમાં આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી સૂત્રાત્મક રજૂઆત આપણે આ સાબિત કર્યું હતું, અને નિયમ આપણે કીધો હતો કે વેગમાનમાં થતા ફેરફારનો સમય દર એ પરિણામી બાહ્ય બળ નેટ ફોર્સ જેટલો અને એની દિશામાં હોય. વેગમાનમાં જે ફેરફાર થાય છે પરિણામી બાહ્ય બળની દિશામાં હોય, અને જેટલું બળ લગાડવામાં આવે, એટલે કહેવાનો મતલબ કે વેગમાનનો ફેરફાર કરવા માટે તમારે બળની આવશ્યકતા છે. એટલે બળનું માપ જે છે, મૂલ્ય, કેટલું બળ લગાડવું, તો કે તમારે જેટલો વેગમાનનો ફેરફાર કરવો પ્રતિ સેકન્ડ, એ પ્રમાણે તમારે એની પર પદાર્થ ઉપર ફોર્સ લગાડવું પડે. તો કોઈ પણ પદાર્થના વેગમાનમાં બદલવા માટે તમારે બળ લગાડવું જરૂરી છે. મિત્રો, એટલે મેં તમને ઘણા બધા એક્ઝામ્પલ આપ્યા હતા. ન્યૂટનના ગતિના બીજા નિયમની જ્યારે ચર્ચા કરી ત્યારે ઘણા બધા એક્ઝામ્પલ આપીને મેં તમને સમજાવ્યું હતું, અને મેં તમને કીધું હતું કે દોસ્તો, આ ચેપ્ટર સમજવા માટે વ્યવહારુ ઉદાહરણથી તમે સમજો તો તમને એનો ઇન્ટરેસ્ટ વધશે. લાસ્ટમાં મેં તમને એક વાત કરી હતી કે જ્યારે ક્રિકેટર પોતે કેચ કરે બોલને, ત્યારે કેચ કરતી વખતે પોતાનો હાથ આમ પાછળ ખેંચે અને કેચ કરે, એટલે એના હાથ ઉપર ઈજા ઓછી થાય. મિત્રો, એ શું કરવાનો પ્રયત્ન કરે? વેગમાનનો ફેરફાર તો બોલમાં કરવો છે, કંઈક ગતિ સાથે વેગ સાથે કોઈ બોલ આવે છે અને એને ઊભો રાખી દેવો. ક્યાં? તો કે એના પોતાના હાથમાં, એટલે એનો વેગ 0 કરી દેવો છે. એટલે વેગમાન તો બદલવું છે, ડેલ્ટા પી તો એને મેળવવો છે, પણ જો એ ટૂંકા સમયમાં ડેલ્ટા ટી અત્યંત નાનો, અત્યંત સૂક્ષ્મ સમયમાં જો એ બોલનો વેગ 0 કરવાનો પ્રયત્ન કરશે તો એને એના હાથ ઉપર જે બળ છે ને વધુ લાગશે. એટલે એ શું કરે કે પોતાના હાથને આમ ખેંચે, બોલ આવે એ દિશામાં પોતાના હાથને આમ ખેંચે, એટલે બોલ પોતાના હાથ ઉપર જે લાગે છે, બળ લાગવાનો સમયગાળો છે ને લાંબો કરે. એટલે સમય મોટો થાય તો મિત્રો વેગમાનનો ફેરફાર તો સેમ જ છે, કે જેટલો વેગ છે એમાંથી 0 કરી દેવો છે. એટલે વેગમાનનો ફેરફાર તો સરખો જ કરવો. એટલે અચળ વેગમાનના ફેરફાર સાથે જો તમે સમય લાંબો કરી દો તો તમને બળ હાથ ઉપર ઓછું લાગે. એટલે બળનો જે આઘાત જે લાગે છે મિત્રો, એ તમારા હાથ ઉપર ઓછો લાગશે અને તમને ઓછી ઈજા થશે. એટલે શું કરે? સમયને શું કરે છે? મોટો કરે છે. મિત્રો, બળનો આઘાત શું છે? તો કે ઘણા બધા વ્યવહારમાં એવા બળ છે કે જે સૂક્ષ્મ સમય માટે લાગે છે અને મોટા બળ લાગે છે, એટલે એના ગણવા પહેલાં તો મુશ્કેલ થઈ પડે. ફોર એક્ઝામ્પલ, કે ક્રિકેટર જ્યારે બોલને બેટથી ફટકારે તો બેટ અને બોલ વચ્ચે જે સંપર્ક સમય છે, જે બંને એકબીજાના સંપર્કમાં રહીએ છે, તમને ખબર છે ક્ષણિક હોય, 1 સેકન્ડ પણ ના હોય, તો આટલા ટૂંકા સમયગાળામાં બેટ છે બોલ ઉપર ખૂબ મોટું બળ લગાડે છે. તો એ બળનો શું કહેવાય? આઘાત. તો ઇતિહાસમાં ઘણા વર્ષો પહેલાં બળનો આઘાતી બળ, આ જે બળ છે ને શું કહેવાય? આઘાતી બળ અને સામાન્ય બળોને જુદા ગણવામાં આવતા હતા. પણ મિત્રો, આમાં કાંઈ ફરક નથી. ન્યૂટનિયન યંત્રશાસ્ત્ર મુજબ, ન્યૂટનના યંત્રશાસ્ત્ર મુજબ આઘાતી બળ સામાન્ય બળ જેવું જ છે, પણ ફરક ખાલી એટલો છે કે ટૂંકા સમય માટે મોટું બળ લાગે છે.
ટૂંકા સમય માટે મોટું બળ લાગે છે, આને આઘાતી બળ કહેવાય. અને મિત્રો આવું બળ ગણવું મુશ્કેલ હોય, કારણ કે સમય અત્યંત સૂક્ષ્મ છે. તો 0 સમથિંગ સેકન્ડમાં હોય સમયગાળો અને બળ ખૂબ જ મોટું લાગતું હોય તો તમે સ્ટોપ વોચ પ્રેક્ટિકલી વિચારો તો તમે સ્ટોપ વોચથી પણ ગણી ના શકો કે કેટલા સમય માટે આ બળ લાગ્યું છે, કેટલું ફોર્સ લાગ્યું છે. તો મિત્રો એના માટે ગણતરી કરવા માટે, આઘાતી બળની ગણતરી કરવા માટે વેગમાનનો ફેરફાર ગણવો જોઈએ. જો એ સમજો, દાખલા તરીકે આપણે સરેરાશ વેગમાન F ઇઝ ઇક્વલ ટુ સરેરાશ બળ F ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ ડેલ્ટા P બાય ડેલ્ટા T. પછી આપણે સમયને અત્યંત નાનો લઈ અને લિમિટ લઈ લઈએ અને વેગમાનનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે F ઇઝ ઇક્વલ ટુ આપણને dP બાય dt ઇક્વેશન મળે છે. મિત્રો ધારો કે કોઈ એક બેટ ઉપર સરેરાશ બળ F લાગતું હોય, બોલ દ્વારા બેટ ઉપર જે બળ લાગે એ સરેરાશ F બળ લાગતું હોય, સૂક્ષ્મ સમય માટે લાગે 0 સમથિંગ સેકન્ડ, અને ડેલ્ટા P તમે ગણો તો ડેલ્ટા P ઇઝ ઇક્વલ ટુ શું થાય? F ડેલ્ટા T. તો મિત્રો પદાર્થના વેગમાનનો ફેરફાર ગણવો એ બહુ જ સરળ છે. આ શું છે? પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર. જો આ તમે ગણી લ્યો તો તમને શું મળે મિત્રો? બળ અને સમયગાળો જે છે એનો ગુણાકાર, એટલે પદાર્થ ઉપર લાગતું બળ કેટલા સમય માટે લાગે. ફોર એક્ઝામ્પલ 0.6 સેકન્ડ, તો આ 0.6 સેકન્ડ ગુણ્યા બળ કેટલા ન્યૂટન લાગે, તો આટલું. આ બેનો ગુણાકાર કરો તો એ વસ્તુ પોસિબલ નથી, કારણ કે અત્યંત સૂક્ષ્મ સમયગાળા ઉપર મોટું બળ લાગવું, એ ગણતરી કરવી, પ્રેક્ટિકલી ગણતરી કરવી એ ઘણું બધું ટફ છે. એટલા માટે તમે સરળતાથી શું ગણી શકો? વેગમાનનો ફેરફાર. વેગમાનનો જે ફેરફાર છે એ જ તમારો F ડેલ્ટા T છે મિત્રો. આને જ શું કહેવાય? બળનો આઘાત. શું કહેવાય? બળનો આઘાત. અને એનો એકમ શું થાય? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ એટલે કે વેગમાનનો પણ એકમ શું થાય? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. વેગમાનનો ફેરફારનો એકમ તો એ જ થાય. તફાવત હોય, કોઈ પણ ભૌતિક રાશિનો તફાવતનો એકમ હોય, તાપમાનના તફાવતનો એકમ સેન્ટીગ્રેડ જ થાય, તાપમાનનો એકમ પણ સેન્ટીગ્રેડ થાય. એટલે વેગમાનના ફેરફારનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પણ થાય, બળનો આઘાતનો એકમ પણ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ થાય. તો વાસ્તવમાં બળનો આઘાત બળનો આઘાત એટલે શું? પદાર્થના વેગમાનમાં થતો ફેરફાર. આ બહુ એક નાનો ટોપિક છે પણ આ ઘણું બધું સમજાવી જાય છે મિત્રો. સામાન્ય બળ કરતાં આઘાતી બળ જુદું નથી, પણ જ્યારે મોટું બળ સૂક્ષ્મ સમય માટે લાગે ત્યારે જો તમે વેગમાનનો ફેરફાર ગણી લો મિત્રો તો તમે સરળતાથી બળનો આઘાત ગણી શકો. તો જ્યારે આવી ટફ ગણતરી હોય ત્યારે આવા સૂત્રોનો ઉપયોગ થતો હોય. આ એકમ ખાસ મગજમાં રાખવાનું છે, ઇક્વેશન મગજમાં રાખવાનું છે, ને બળના આઘાતની એક વાત મગજમાં રાખવાની છે. તો ઘણી વખત તમને આમાં એક પ્રશ્ન પૂછે એક્ઝામમાં કે ભાઈ કોઈ એક પદાર્થ અથવા તો કોઈ એક બેટ્સમેન છે એ બોલને બેટ દ્વારા ફટકારે છે, તો બેટ અને બોલ વચ્ચેનો સંપર્ક સમય ગણો તો સંપર્ક સમય અત્યંત સૂક્ષ્મ હોય એટલે આ ગણવો મુશ્કેલ હોય. તો આ જ તમને ગણવાનું કે તો ડેલ્ટા ટીને તમારે કરતા બનાવવાનો છે એટલે F છેદમાં જશે એટલે ઉપર તમારો આવશે ડેલ્ટા P અને છેદમાં F. તો મિત્રો તમારે પહેલાં શું ગણવું પડે? વેગમાનનો ફેરફાર. હવે કેટલા ન્યૂટન ફોર્સ લગાડે છે બોલ બેટ ઉપર એ તમને આપી દીધું, દાખલા તરીકે 200 ન્યૂટન, 300 ન્યૂટન, 400 ન્યૂટન. તો આ તમારી પાસે રેડી હોય. વેગમાનનો ફેરફાર એટલે શું થાય? તો કે m v2 માઇનસ mv1 બાય f, એટલે કે m કોમન v2 માઇનસ v1 બાય f. મિત્રો એમ કોમન આપણે કાઢી નાખીએ છીએ કારણ કે પદાર્થનું દળ બદલાતું નથી મોટા ભાગના કેસમાં. સ્પેશિયલ કેસ હોય તો એની અંદર દળ બદલાય. દાખલા તરીકે રોકેટ છે એ ઉપર જાય તો પોતે ઈંધણ બાળતું જાય, તો ઈંધણ જ્યારે બહાર નીકળતું જાય ત્યારે એની અંદરથી દળ ઘટતું જતું હોય, તો એ કેસમાં દળ ઘટતું હોય. હવે સ્પેશિયલ કેસની અંદર દળ ઘટતું હોય તો એનો આખો ફંડા જુદો આવે, એ પછીના લેક્ચરમાં આપણે ચર્ચા કરશું. મિત્રો સામાન્ય સંજોગોમાં તમે વિચારો કે કોઈ પથ્થરને તમે ફેંકો છો તો આગળ જતાં કે ભટકાઈને પાછો આવતા બોલ છે તો બોલ ભટકાઈને પાછો દિવાલ ઉપરથી પાછો ફેંકાય તો દળ બદલાતું નથી બોલનું, એટલે એ કોમન રહેશે. વેગ બદલાય છે કારણ કે પહેલાં આમ જાય છે, ભટકાઈને પાછો રિટર્ન આવે એટલે દિશા પણ બદલાય છે અને મૂલ્ય પણ બદલાતું હોઈ શકે. ડિપેન્ડ
તમને કેવા પ્રકારના MCQ પૂછે છે. તો મિત્રો અહીંયા ડેલ્ટા પી બાય એફ એટલે કે ડેલ્ટા ટી, તો તમારો ડેલ્ટા ટી શું થયો? તો કે એમ V2 માઇનસ V1 બાય એફ. તો ઓલ ઓવર તમારે શું ગણવાનું થયું? વેગનો ફેરફાર ગણી લ્યો. દળ અને બળ આ બંને રેડી હોય. દાખલા તરીકે કોઈ બોલ છે એ કીધું કે ભાઈ 100 ગ્રામનો દડો છે, 200 ગ્રામનો બોલ છે, તો આ બોલનું દળ થઈ ગયું, આ એની ઉપર બેટ દ્વારા જે બળ લગાડવામાં આવે એ થઈ ગયું, આ દળ થઈ ગયું. હવે વેગનો ફેરફાર તમે ગણી લો એટલે ફાઇનલી તમને સમયગાળો મળી જાય. મિત્રો આ સમયગાળો અત્યંત સૂક્ષ્મ હોય. તો આઘાતી બળ જે છે એનું મહત્વ જ આ છે, સૂક્ષ્મ સમય માટે મોટું બળ લાગે છે એ આઘાતી બળ છે. બાકી સામાન્ય બળો જેવું જ છે. ન્યૂટનના યંત્રશાસ્ત્રની અંદર આ સામાન્ય બળ અને આઘાતી બળમાં ફરક કાંઈ છે નહીં. ફરક જે છે એ મેં તમને કહી દીધું. સૂક્ષ્મ સમય માટે જે મોટું બળ લાગે એને કેવું બળ કહેવાય? આઘાતી બળ કહેવાય, અથવા તો બળનો આઘાત કહેવાય. બળનો આઘાત એટલે શું? વેગમાનનો ફેરફાર. બળ અને બળ જેટલા સમય માટે લાગે બંનેના ગુણાકારને શું કહેવાય? બળનો આઘાત. ક્લિયર દોસ્તો? હવે ખબર પડી ગઈ કે કેચ કરનાર વ્યક્તિ પોતાનો હાથ ખેંચે એટલે સમયગાળો મોટો આપે છે. સમયગાળો મોટો આપે એટલે બળ ઓછું લાગે, એટલે એના હાથ ઉપર બળ ઓછું લાગે અને એ સરળતાથી કેચ કરી શકે ને હાથમાં ઈજા પણ ન થાય. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. બીજી એક ન્યૂટનના ગતિના બીજા નિયમમાં એક બહુ મહત્વની વાત કરી છે, એને રિલેટેડ પ્રશ્ન પૂછાય તો પણ ધ્યાન રાખવાનું. મિત્રો તમે ટ્રેનમાં બેઠા છો અને ટ્રેનનો ડ્રાઈવર કાં તો બ્રેક મારે અથવા તો લીવર દે, એટલે પ્રવેગી ગતિ અથવા તો પ્રતિપ્રવેગી ગતિ કરાવે અને તમારા હાથમાં એક ફ્રૂટ સફરજન છે, તો તમને જે ટ્રેનનો પ્રવેગ હશે એ જ તમને લાગુ પડે ને એ જ સફરજનને લાગુ પડે. ટ્રેનની અંદર બેઠેલો કોઈ વ્યક્તિ, એના હાથમાં સફરજન હોય અને ટ્રેન એ જેટલા પ્રવેગ સાથે આગળ વધતી હોય તો ટ્રેનનો પ્રવેગ એ જ સફરજનનો પ્રવેગ થાય. પણ એક વખત સફરજન હાથમાંથી પડી ગયું તો એ પ્રવેગ નાબૂદ થઈ જાય, કારણ કે ટ્રેનની બહાર નીકળી ગયું. જ્યારે નિર્દેશ ફ્રેમની બહાર, ટ્રેનની બહાર જ્યારે સફરજન પડી જાય છે મિત્રો, ત્યારે એને આગળના પ્રવેગની કોઈ સ્મૃતિ રહેતી નથી. મીન્સ કે આગળના પ્રવેગની કોઈ અસર રહેતી નથી દોસ્તો. એટલે આગળનો કોઈ પણ પ્રકારનો પ્રવેગ હોય નહીં. એટલે તમારી ટેક્સ્ટબુકમાં એક પહેલું જ ઉદાહરણ, 5મા ચેપ્ટરમાં પહેલું જ ઉદાહરણ આપ્યું છે કે 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાં એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. જોજો અવકાશયાન જે છે એનો પ્રવેગ કેટલો હતો મિત્રો? આ સમજાઈ ગયો હશે એટલે અહીંથી હું જવા દઉં છું આને. અવકાશયાનનો પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ 100 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. આવો તમારો 5.1 એક્ઝામ્પલ છે. ટેક્સ્ટબુકની અંદર જે ઉદાહરણો આપેલા છે એમાં 5.1 છે, રાઈટ. એમાં કીધું કે અવકાશયાન 100 મીટર પર સેકન્ડ સ્ક્વેર મુક્ત અવકાશમાં આટલા પ્રવેગ સાથે જાય છે અને એમાં અવકાશયાત્રી અચાનક છૂટો પડી જાય છે. હવે એ યાનમાં પેલા બેઠો તો આ યાન છે, યાનની અંદર અવકાશયાત્રી છે, અચાનક એ છૂટો પડી જાય છે. અહીંથી આ છૂટો પડે છે અને અવકાશયાત્રી અહીંયા આવી જાય છે. આજુબાજુ મુક્ત અવકાશ છે, ફ્રી સ્પેસ. અને જેને બહાર નીકળ્યા પછી તમે એક કન્ડિશન આપી છે કે બહાર નીકળ્યા પછી એને આજુબાજુના કોઈ પણ પ્રકારના ગ્રહના ગુરુત્વાકર્ષણ બળની અસરમાં નથી. એટલે કે ગ્રેવિટેશન કોઈ પણ આજુબાજુના કોઈ તારાઓનું કે કોઈ ગ્રહનું એને ગ્રેવિટેશન નથી લાગતું. તો મિત્રો શું થશે? તો સ્વાભાવિક છે કે જેવો આ બહાર નીકળશે, અવકાશયાત્રી બહાર નીકળશે એટલે જેટલા વેગથી બહાર નીકળે, દાખલા તરીકે બહાર નીકળ્યા પછી એનો વેગ v છે, જેવો બહાર નીકળશે એટલે એનો જે અવકાશયાનનો પ્રવેગ એ 100 મીટર પર સેકન્ડ સ્ક્વેર એ આને લાગુ નહીં પડે બહાર નીકળ્યા પછી. એટલે કેવો વેગ? જેટલા વેગથી બહાર નીકળે એટલા જ વેગ સાથે એ મુક્ત અવકાશમાં ઘૂમવા મળશે, અચળ વેગ સાથે. પછી એનો પ્રવેગ નાબૂદ થઈ જશે. એટલે અવકાશયાનમાંથી નીકળ્યા બાદ
અવકાશ યાત્રીનો વેગ અચળ થઈ જશે, કારણ કે એની ઉપર બીજું કોઈ પણ પ્રકારનું બળ નથી લાગતું, કારણ કે એની આજુબાજુમાં કોઈ એવા તારાઓ કે ગ્રહો છે જ નહીં કે જેને ફોર્સ લગાડે. એટલે એનો જવાબ શું આવે મિત્રો? અવકાશયાનમાંથી બહાર નીકળ્યા પછી એનો પ્રવેગ a ઇઝ ઇક્વલ ટુ 0 અને વેગ v ઇઝ ઇક્વલ ટુ અચળ થઈ જાય. આ એક ઇમ્પોર્ટન્ટ વાત છે ન્યૂટનના ગતિના બીજા નિયમમાં. રાઈટ? તો આઈ હોપ બધાને ખબર પડી ગઈ હશે બળનો આઘાત શું છે, અને બળનો આઘાત એ જ વેગમાનનો ફેરફાર છે. અને જ્યારે કોઈ એક સિસ્ટમ કોઈ બળની અસર હેઠળ ગતિ કરતી હોય અથવા પ્રવેગ સાથે ગતિ કરતી હોય ને એ સિસ્ટમમાંથી તમે વ્યક્તિ કે વસ્તુ કે કંઈ પણ એ સિસ્ટમમાંથી બહાર ફેંકાઈ જાય ત્યારે એને આગળનો પ્રવેગની અસર રહેતી નથી. એનો પ્રવેગ શું થઈ જાય? 0 થઈ જાય. એટલે જેટલા વેગ સાથે બહાર નીકળે એટલો વેગ અચળે પોતે જાળવી રાખે. ક્લિયર દોસ્તો? આઈ હોપ તમને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, બળનો આઘાત અને બળના આઘાતની અંદર કેવા પ્રકારના ક્વેશ્ચન પૂછાય મેં તમને સમજાવી દીધું. મોટાભાગે તમને આ પ્રકારના ક્વેશ્ચન પૂછાતા હોય કે જે દિવાલ અને બોલ વચ્ચેનો સંપર્ક સમય, બેટ અને બોલ વચ્ચેનો સંપર્ક સમય આવું ગણવાનું કહે ત્યારે તમારે બળના આઘાતનું સૂત્ર ખાસ મગજમાં રાખવાનું અથવા તો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ મગજમાં રાખવાનો. આઈ હોપ તમારી ટેક્સ્ટબુકમાં એનું પણ ઉદાહરણ છે. તમારી ટેક્સ્ટબુકમાં એનું ઉદાહરણ છે જ. ઉદાહરણ નંબર 5.4 આ પણ તમારી ટેક્સ્ટબુકમાં છે. ઉદાહરણ નંબર 5.4 એ ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી બળના આઘાત ઉપરથી જ છે મિત્રો. એટલે એની પણ આપણે ડિસ્કસ કરી લઈએ. એની અંદર શું કીધું છે કે એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. એટલે દાખલા તરીકે આ બેટ છે, અહીંથી બોલ આવે છે, આ દિશામાં જાય છે, પાછો એ જ દિશામાં વિરુદ્ધ દિશામાં ફટકારે છે. એટલે બોલની ઝડપ દાખલા તરીકે આમ જાય ત્યારે 12 મીટર પર સેકન્ડ છે, તો રિટર્ન એ પાછો આવે છે 12 મીટર પર સેકન્ડની ઝડપથી જ આવે. એટલે જો આને આપણે પોઝિટિવ ગણીએ તો આને નેગેટિવ ગણવો પડે તો આ -12 મીટર પર સેકન્ડ થાય. એટલે v1 ઇઝ ઇક્વલ ટુ +12 મીટર પર સેકન્ડ અને v2 ઇઝ ઇક્વલ ટુ -12 મીટર પર સેકન્ડ. આટલા વેગથી પાછો ફેંકાય છે. તો આ બોલનું દળ 0.15 કિલોગ્રામ છે. એટલે બોલ છે એનું દળ m ઇઝ ઇક્વલ ટુ 0.15 kg છે. તો બોલ ઉપર લાગતો આઘાત શોધો. બોલની ગતિ સુરેખ ધારો. બોલની ગતિ સુરેખ છે. આ દિશામાંથી પાછો રિટર્ન આ દિશામાં આવે છે, એ જ દિશામાં પાછો એટલી જ ઝડપ સાથે ઝડપ બદલ્યા વગર પાછો ફેંકાય છે. તો v1 ને v2 આપણને ખબર પડી ગઈ, દળ ખબર છે. તો બળનો આઘાત ગણો. બળનો આઘાત એટલે વેગમાનનો ફેરફાર. તો મિત્રો સિમ્પલી અહીંયા વેગમાનનો ફેરફાર ગણવાનો કીધો. ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ m v2 માઇનસ v1. તો બળના આઘાત વેગમાનનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ બળનો આઘાત કીધો એટલે વેગમાનનો ફેરફાર જ ગણવાનો કીધો. એટલે m v2 માઇનસ v1 જ આપણને ગણવાનું કીધું છે. તો દળ તમારું થઈ જાય 0.15 kg. v2 થશે -12 માઇનસ v1 થશે તમારું +12. રાઈટ? તો ફાઇનલી ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ -12 અને -12 એટલે 24 એટલે 0.15 અને -24. રાઈટ? આ બંનેનો તમે ગુણાકાર કરો તો ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ આપણે એની વેલ્યુ લખી નાખીએ દોસ્તો. એનો જે ફાઇનલ જે આન્સર આવે છે એ 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો આ તમારું 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. એટલે આ જે વેગમાનનો ફેરફાર મળ્યો એ જ બળનો આઘાત છે, પણ અહીંયા નેગેટિવ સાઇન આવે. રાઈટ? તો આ શું કહેવા માંગે તમને કે વેગમાનનો ફેરફાર તમારો ઋણ છે. દાખલા તરીકે આને તમે આમ લખો, વેગમાનનો ફેરફાર એટલે શું? તો કે ડેલ્ટા p ઇઝ ઇક્વલ ટુ f ડેલ્ટા t. તો આ તમારું હવે -3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ f ડેલ્ટા t. આવું થયું. સમજો
તમે પ્રારંભિક જે ઝડપ છે એને તમે પોઝિટિવ લીધી. હવે બેટથી તમે જે ફટકારો છો એ જે દિશામાં તમે બેટથી ધક્કો મારો છો એ દિશામાં બળ થાય. તો બળ આ દિશામાં લાગે છે, તો આ દિશાને આપણે નેગેટિવ લીધી, તો બળને પણ શું લેવું જોઈએ? નેગેટિવ. એટલે એફ પણ માઇનસ થાય. તો ફાઇનલી આ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, એટલે કે ડેલ્ટા પી નું મૂલ્ય એફ ઇઝ ઇક્વલ ટુ કેટલું થાય? 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. દોસ્તો, હવે આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની ચર્ચા કરીએ. તો ન્યૂટનનો જે ગતિનો ત્રીજો નિયમ છે મિત્રો, 9th થી તમે આ ભણતા હો છો. આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્યના હોય ને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય. આ બધી વાતો આપણે ભણી ચૂક્યા છીએ, છતાં પણ ન્યૂટને એના દરેક નિયમની અંદર જે સૂક્ષ્મ રજૂઆતો કરી છે ને એ શીખો તો જ તમને કોઈ એવા પ્રોબ્લેમ પૂછે અથવા તો કોઈ એવા એમસીક્યુઝ પૂછે તો તમે સરળતાથી સોલ્વ કરી શકો. દોસ્તો, નાનામાં નાની વસ્તુ જેની કીધી છે એના દરેક નિયમની અંદર પહેલા નિયમમાં, બીજા નિયમમાં, પહેલો નિયમ છે એ ફોર્સ માટે એટલે બળની ડેફિનેશન આપે છે કે બળ શું છે એની ચર્ચા કરે છે. ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે એ બળનું મૂલ્ય આપે કે વેગમાનનો ફેરફાર કરવા માટે તમારે ડેલ્ટા પી મેળવવા માટે તમારે એટલું ફોર્સ લગાડવું પડે બહારથી. તો એ કેટલું બળ લગાડવું પડે એ બળનું મૂલ્યની ચર્ચા કરી છે. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં એક સિસ્ટમ વિશેની ચર્ચા કરી છે કે વિશ્વમાં કોઈ પણ બળ લાગતું હોય એ સિંગલ ના હોય, એકલું અટલું ક્યારેય ના હોય. ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે ટેબલ ઉપર એક પુસ્તક પડેલું હોય તો પુસ્તક જે છે એ એમનેમ પડેલું છે એટલે એની ઉપર ટેબલ ઉપર પડેલું હોય એટલે ટેબલ ઉપર એ નીચે તરફ બળ લગાડે. કેટલું? તો કે mg જેટલું, એટલે કે ગુરુત્વાકર્ષણ બળ જેટલું, એટલે કે વજન બળ જેટલું. તો આ સિંગલ ન હોય ક્યારેય. શું કામ? કારણ કે પુસ્તક જેટલું ટેબલ ઉપર અથવા તો ટેબલ ઉપર કોઈ બ્લોક પડેલો છે લાકડાનો, તો આ લાકડાનો બ્લોક જે ટેબલ ઉપર બળ લગાડે તો ટેબલ એટલું જ એની ઉપર વિરુદ્ધ દિશાનું બળ લગાડતું હોય. ધારો કે આ બળને આપણે આર કહીએ તો આર અને mg બંને ઇક્વલ હોય અને દિશા કેવી હોય? વિરુદ્ધ હોય. હવે સમજો, આની જે ન્યૂટન એની ઝીણવટપૂર્વક શું વાતો નિયમમાં કરી કે કોઈ પણ પદાર્થ ઉપર, એટલે અત્યારે આપણે આ જે સિસ્ટમ બ્લોક વિશે વિચારીએ તો બ્લોક ઉપર લાગતું બળ કેટલું? બ્લોક જે છે એ ટેબલ ઉપર જેટલું બળ લગાડે છે એટલું ટેબલ બ્લોક ઉપર ઊંધી દિશામાં બળ લગાડે. એટલે સિસ્ટમનું હંમેશા આંતરિક બળ શૂન્ય થઈ જતું હોય, નેટ ફોર્સ 0 થઈ જાય. જો બંનેના મૂલ્ય સમાન ને દિશા વિરુદ્ધ તો નેટ ફોર્સ તો 0 થઈ ગયું. તો આપણે એવું કહી શકશું કે કોઈ પણ પદાર્થ ઉપર લાગતું બળ હંમેશા 0 જ હોય. મિત્રો, આ વાત ખોટી છે ને સિમ્પલ વાત આ કરી છે કે જો આ બ્લોક ઉપર ટેબલ આ દિશામાં બળ લગાડે, ઉપરની દિશામાં, આ બ્લોક ઉપર ટેબલ ઉપરની દિશામાં બળ લગાડે તો આ બ્લોક આ ટેબલ ઉપર નીચેની તરફ દિશામાં બળ લગાડે. તો આ બંને બળ જો સ્વતંત્ર છે, એક ટેબલ ઉપર લાગે છે ને એક બ્લોક ઉપર લાગે છે, બંને બળ કોઈ એક વસ્તુ ઉપર નથી લાગતા, સ્વતંત્ર છે. જો સમજો, આર કોની ઉપર લાગે છે? તો કે ટેબલ જે છે બ્લોક ઉપર લગાડે. mg શું છે? તો કે બ્લોક છે કોની ઉપર લગાડે? ટેબલ ઉપર બળ લગાડે છે. એટલે બંને બળો જુદા જુદા પદાર્થ ઉપર લાગે છે. એટલે તમે ક્યારેય એવું ન કહી શકો કે આ પદાર્થ ઉપર લાગતું બળ શૂન્ય છે. મિત્રો, સિસ્ટમનું આંતરિક બળ હંમેશા શૂન્ય થઈ જતું હોય કે એક પદાર્થ બીજા પદાર્થ ઉપર જેટલું બળ લગાડે એટલે એકને તમે ક્રિયાબળ ગણો તો એટલું જ પ્રતિક્રિયા બળ હોય. એટલે એવરી એક્શન હેવ સેમ રિએક્શન એન્ડ ઓપોઝિટ ડિરેક્શન. એટલે કોઈ પણ પદાર્થને એક ક્રિયાબળ હોય તો સામે એની એ જ પદાર્થ છે બીજા પદાર્થ ઉપર પ્રતિક્રિયા બળ લગાડશે અને બંને દિશા વિરુદ્ધ હશે અને બંનેના મૂલ્ય સમાન હોય. એટલે નેટ ફોર્સ 0 થાય એ હંમેશા કયું બળ હોય? આંતરિક બળ.
એટલે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ તમે કોઈ પણ આખા તંત્ર માટે અથવા તો પદાર્થ માટે લગાડી શકો, કારણ કે તંત્રનું આંતરિક બળ 0 થઈ જતું હોય. હવે સમજો, આ એક સિસ્ટમ છે. કોની કોની સિસ્ટમ છે? ટેબલ અને બ્લોકની. જો તમે ગતિશાસ્ત્રના કોયડા ઉકેલવા માટે અથવા તો MCQ સોલ્વ કરવા માટે ખાલી બ્લોકની જ ચર્ચા કરતા હોય, બ્લોક ઉપર લાગતું બળ, તો મિત્રો તમે એમ કહેશો બ્લોક ઉપર લાગતું બળ 0. શું કામ? કારણ કે બે બળ છે એ સમાન મૂલ્ય દિશા વિરુદ્ધ થઈ ગઈ. ના મિત્રો, સમજો, બ્લોક ઉપર તો એક જ બળ લાગે. કયું? તો કે ટેબલ જે છે બ્લોક ઉપર ઉપરની દિશામાં જે રિએક્શન ફોર્સ R લગાડે છે એ જ લગાડે છે. આ mg તો બ્લોક ટેબલ ઉપર લગાડે છે. તો અહીંયા ટેબલની ગતિની આપણે ચર્ચા જ નથી કરવાની. ચર્ચા મિત્રો કોની કરવાની છે? બ્લોકની ગતિની. તો બ્લોક ઉપર લાગતા બળને જ ગણવાનું હોય. તો વિશ્વની અંદર એને સ્પષ્ટ કીધું કે વિશ્વની અંદર ન્યૂટને સ્પષ્ટ કીધું એના નિયમમાં કે વિશ્વની અંદર કોઈ પણ બળ એકલું અટુલું હોતું નથી, એ કપલમાં જ હોય. બે બળ હંમેશા એકબીજાની સમાન મૂલ્યના દિશા વિરુદ્ધ. એક ક્રિયાબળ હોય તો સામે એક પ્રતિક્રિયાબળ હોય. દાખલા તરીકે મારો હાથ છે, અત્યારે હું આમ લગાડું છું, આમ ધક્કો મારું છું આને બોર્ડને, તો હું જેટલો ધક્કો બોર્ડને મારું છું, બોર્ડ એટલો જ મારા હાથ ઉપર ઊંધું પ્રતિક્રિયા બળ લગાડે છે. એનો મતલબ શું? કે મારા હાથ ઉપર લાગતું બળ 0 ગણાશે? નહીં મિત્રો, આ મારા હાથ ઉપર તો બળ લગાડે છે કોણ? બ્લોક લગાડે જ છે. એનું તો કંઈક મૂલ્ય હશે જ. એટલે મારા હાથ ઉપર લાગતા બળની ચર્ચા કરવામાં આવે મિત્રો, ત્યારે એક જ બળ ગણવાનું હોય. હું જે હાથ દ્વારા બ્લોક ઉપર બળ લગાડું છે એ ગણવાનું હોતું નથી. એટલે સિસ્ટમનું આંતરિક બળ હંમેશા 0 હોય છે. એટલે તમે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ પદાર્થ ઉપર અને આખી સિસ્ટમ, કણોના તંત્ર હોય, દાખલા તરીકે એક કરતાં વધારે કણ હોય, દાખલા તરીકે M1 દળ ધરાવતો કણ, M2 દળ ધરાવતો કણ, M3 દળ ધરાવતો કણ, આવા 3 કણનું સિસ્ટમ હોય, તો આ સિસ્ટમ ઉપર કેટલું ફોર્સ લાગે છે એ તંત્ર માટે અથવા તો કોઈ આ જુદા જુદા કણોનો બનેલો અથવા તો કોઈ એક M દળનો પદાર્થ આખો છે, એ પદાર્થ ઉપર જેટલું બળ લાગે એ પ્રમાણે પ્રવેગ ઉત્પન્ન થાય. દાખલા તરીકે F = ma તમે લખો છો. ન્યૂટનના ગતિના બીજા નિયમમાં આપણે જઈએ તો F = ma લખો છો, તો F શું હોય? પદાર્થ ઉપર લાગતું બળ. એ શું હોય? તો કે જે તે પદાર્થમાં ઉદ્ભવતો પ્રવેગ. તો જેટલો પ્રવેગ ઉત્પન્ન થાય છે એ કોને કારણે થાય છે? એની ઉપર લાગતા બળને કારણે થાય છે. એટલે દાખલા તરીકે આ બ્લોકને હું ધક્કો મારું, સમજો, દાખલા તરીકે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ મિત્રો, ભલે એની એક જ વિધાન કીધું છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય, પણ એમાં બહુ મહત્વની વાતો કીધેલી છે. દાખલા તરીકે આ સપાટી ઉપર આ ઘર્ષણવાળી સપાટી છે. ચલો, ઘર્ષણવાળી સપાટી એટલે કે ખરબચડી સપાટી છે. હું અહીંથી આમ ધક્કો મારું કંઈક ન્યૂટન, 10 ન્યૂટનથી, અને આ બંને સપાટી વચ્ચે ધારો કે ગતિની બળની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ, આ દિશામાં ઘર્ષણ લાગે છે, અને ધારો કે 2 ન્યૂટન છે, તો આ બ્લોક ઉપર ટોટલ જે ફોર્સ લાગે છે એ 10 ન્યૂટન તમે મારેલું ધક્કો અને 2 ન્યૂટન વિરુદ્ધ દિશામાં ઘર્ષણ ઉત્પન્ન થાય. એટલે આ બ્લોક ઉપર નેટ ફોર્સ કેટલું લાગે? તો કે 10 - 2 એટલે કેટલા ન્યૂટન? 8 ન્યૂટન. તો આ બ્લોક 8 ન્યૂટન બળ F = ma 8 ન્યૂટન બળ ની અસર હેઠળ આ તમારું 8 ન્યૂટન = m, બ્લોકનું દળ દાખલા તરીકે 2 કિલો હોય તો A = 8/2 એટલે કે 4 મીટર/સેકન્ડ². આટલો પ્રવેગ બ્લોકમાં ઉત્પન્ન થશે. રાઈટ? શું કામ? કારણ કે ઘર્ષણ એનો વિરોધ કરે છે 10 ન્યૂટન. 2 ન્યૂટન એમાં વેસ્ટ થઈ ગયું, એટલે 8 ન્યૂટન બળ અને 2 કિલો બ્લોકનો દળ છે, એટલે પ્રવેગ 4 મીટર/સેકન્ડ² થયો. મિત્રો, તો આની અંદર તમે કયા બળને ધ્યાનમાં લીધું? તો કે એની ઉપર 2 બળ લાગે. કયું? એક તમે લગાડેલું બાહ્ય બળ અને એક વધારાનું ઘર્ષણ બળ જેની ગતિનો વિરોધ કરે છે. પણ એ બંને બ્લોક કોની ઉપર લાગે છે? આ બ્લોક ઉપર. હવે સમજો, બ્લોક જે છે એ ટેબલ ઉપર જે બળ લગાડે છે એને ધ્યાનમાં લેવાનું નથી.
અત્યારે બ્લોક ઉપર કેટલા પ્રકારના બળ લાગે છે? 2. કયું? ઘર્ષણ બળ અને બહારથી તમે જે બળ લગાડેલું છે. એટલે હંમેશા મગજમાં રાખો કે એક કરતાં વધારે તંત્રનું બનેલી કોઈ સિસ્ટમ, આખી પદાર્થ એક કરતાં વધારે બનેલો પદાર્થથી બનેલું કોઈ સિસ્ટમ હોય કે એક પદાર્થ હોય. તમે જ્યારે ન્યૂટનના ગતિના નિયમોને જ્યારે ચર્ચા કરતા હોય ત્યારે ખાસ મગજમાં રાખવાનું કે બળ જે લગાડો ને એ પ્રમાણે પ્રવેગ ઉત્પન્ન થાય ન્યૂટનના ગતિના બીજા નિયમમાં. પણ આ બળ પણ કયું હોય? નેટ ફોર્સ હોય, પરિણામી બળ. ખાલી એક બળ 10 ન્યૂટન જ આપણે ધ્યાનમાં નથી લીધું. એની ઉપર જેટલા બળ લાગે એનો આપણે શું કરશું? સદિશ સરવાળો. એટલે કે F1 + F2 10 અને 8 એ બેનો 10 અને 2 નો સરવાળો. પણ કેવો? સદિશ સરવાળો. કારણ કે આ દિશામાં છે અને વિરુદ્ધ દિશામાં 10 - 2 = 8 ન્યૂટન, રાઈટ? અને એટલા બળની અસર હેઠળ પ્રવેગિત થાય. એમ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં પણ એ જ વાત કરી છે કે પદાર્થનું હંમેશા આંતરિક બળ 0 જ થઈ જતું હોય. મેં તમને કીધું એમ કે બોર્ડ ઉપર જેટલું બળ લગાડું એટલું જ બોર્ડ મારી ઉપર બળ લગાડે, પરિણામી બળ થઈ ગયું 0. તો મિત્રો, એ પરિણામી બળ એ બાહ્ય બળ નથી, સિસ્ટમનું આંતરિક બળ છે. અને સિસ્ટમનું આંતરિક બળ કેટલું થઈ જાય? 0. તો આનો મતલબ એવું કહી શકાય કે વિશ્વનો કોઈ પણ પદાર્થ હોય, જો આઘાત અને પ્રત્યાઘાત સમાન મૂલ્ય ના હોય તો નેટ ફોર્સ 0 થઈ જતું હોય તો ક્યારેય બળનું અસ્તિત્વ જ ના હોય. એવું ન હોય. બે પદાર્થ છે, બંને બળ, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ, બંને એક પદાર્થ ઉપર નથી લાગતા, બંને જુદા જુદા પદાર્થ ઉપર લાગે છે. જો ક્રિયાબળ હું કોને ગણું? તો કે બોર્ડ ઉપર લાગતું હું ક્રિયાબળ ગણું તો બોર્ડ મારી ઉપર લાગતું પ્રતિક્રિયાબળ ગણાય. જો બોર્ડ ઉપર લાગતું પ્રતિક્રિયાબળ ગણું તો બોર્ડે મારી પર લગાડેલું બળ ક્રિયાબળ ગણી શકાય. બંનેને, કોઈ પણ એકને ક્રિયાબળ ગણો કે કોઈ એકને પ્રતિક્રિયાબળ ગણો તો ચાલે, કારણ કે બંને સ્વતંત્ર પદાર્થ ઉપર લાગે છે. એક જ પદાર્થ ઉપર બંને બળ લાગતા નથી. આ વસ્તુ ખાસ મગજમાં રાખવાની જ મિત્રો. એટલે ગતિશાસ્ત્રના કોયડા ઉકેલતી વખતે મિત્રો ખાસ મગજમાં રાખવા જેવી વાત કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનો ઉપયોગ કરો ત્યારે જે પદાર્થની ગતિની ચર્ચા થતી હોય એની ગતિ કોને કારણે થાય છે? એટલે એની ઉપર લાગતા બળને કારણે. એટલે આંતરિક બળને ધ્યાનમાં લેવાના હોતા નથી. માત્ર કોને ધ્યાનમાં લેવાના આવે? બાહ્ય બળને જ ધ્યાનમાં લેવાના. કારણ કે સિસ્ટમનું આંતરિક બળ હંમેશા કેટલું થઈ જતું હોય? 0. દોસ્તો, તો આ વાત તમને સમજાઈ ગઈ હશે. તો આપણે શું કહી શકાય? સિમ્પલ ઇક્વેશન લખવું હોય તો શું લખી શકાય? સમજો, સિમ્પલ ઇક્વેશન લખવું હોય શું લખી શકાય ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું? તો કે FAB, બે બ્લોક લઈએ આપણે, અથવા તો કોઈ પણ બે વસ્તુ લઈએ. દાખલા તરીકે મેં કીધું કે આ એક બોલ છે, આ એક બીજો બોલ છે. આ બંને અથડાય છે, આ બંને અથડાય છે આમ. તો આ બ્લોક, આ બોલ આની ઉપર જેટલું આમ બળ લગાડે એટલું જ આ બોલ આની ઉપર વિરુદ્ધ દિશાનું બળ લગાડે. આ બોલને આપણે A કહીએ ને આને B કહીએ. તો A ઉપર B દ્વારા લાગતું બળ ઇક્વલ ટુ B ઉપર A દ્વારા લાગતું બળ. બંનેની દિશા વિરુદ્ધ હોય એટલે આને પોઝિટિવ કરતો આને શું કહેવું પડે? નેગેટિવ. જો હું આને નેગેટિવ કહું તો આને કહેવું પડે પોઝિટિવ. તો એ મેટર નથી કરતું કે કઈ રાશિ તમે કયું બળ છે તમે ધન ગણો છો કે ઋણ, પણ બંનેની દિશા વિરુદ્ધ હોય. એટલે મિત્રો ખાસ મગજમાં રાખવાનું કે FAB = FBA નો મતલબ શું? કે આ બળ એ બ્લોક ઉપર લાગે B દ્વારા, આ બળ B બ્લોક ઉપર લાગે A દ્વારા. એટલે સમજાઈ ગયું? બંને બળ જુદા જુદા પદાર્થ ઉપર લાગે છે. બંનેની દિશા વિરુદ્ધ હોવાથી આને પોઝિટિવ લ્યો તો આને નેગેટિવ. પણ હા, બંનેનું મૂલ્ય સમાન હોય એટલે FAB નો માન = FBA નો માન. આવું થશે. બંનેના મૂલ્ય સમાન અને દિશા હંમેશા વિરુદ્ધ હોય. આવી નાની નાની વસ્તુઓ મિત્રો સમજવાની. ખાલી તમે વિધાન ગોખી નાખો કે કોઈ પણ પદાર્થ ઉપર લાગતું ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હંમેશા મૂલ્યમાં સમાન હોય અને દિશામાં વિરુદ્ધ હોય તો ખાલી વિધાન ગોખવાથી તમને MCQ સોલ્વ કરી શકો નહીં. આવી બધી બાબતો પણ મગજમાં રાખવી જોઈએ. તો મિત્રો આઈ હોપ આ વાત બધાને ક્લિયર થઈ ગઈ હશે. આજના લેક્ચરમાં આપણે ન્યૂટનના ગતિના, કાલ અને આજનો લેક્ચર વિચારીએ તો ન્યૂટનના ગતિના ત્રણેય નિયમો સંપૂર્ણ પૂરા કર્યા છે. અને એની અંદર વધારાનો એક એક્સ્ટ્રા ટોપિક જે લીધો છે એ બળનો આઘાત પણ લીધો છે. એ બળનો આઘાત જે છે એ ખરેખર વેગમાનનો ફેરફાર જ છે અને ન્યૂટનના ગતિના બીજા નિયમ ઉપરથી આપણે વર્ણવી શકીએ. તો આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખશું, અહીં સુધી અટકશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધશું.
હેવ અ ગુડ ડે.